નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે આરોગ્ય વિભાગની અંદર છે એક સરસ મજાની ભરતી આવેલી છે, જે જિલ્લા પંચાયત અમરેલી દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જે એએનએમ અને એફએસડબલ્યુ સહિતની છે મિત્રો। અલગ અલગ 8 પોસ્ટ માટેની ભરતી છે અને 2024ની સપ્ટેમ્બરની મહત્વની આ ભરતી છે, જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। કરાર આધારિત ભરતી માટેની જાહેરાત, જે જિલ્લા આરોગ્ય સોસાયટી અને જિલ્લા પંચાયત અમરેલી દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે, જે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે મિત્રો। અમરેલી જિલ્લામાં નીચે જણાવેલ જગ્યાઓ ખાલી છે, એના માટે તદ્દન હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારિત જગ્યા ભરવાની થાય છે, તેમજ પ્રતીક્ષા યાદી બનાવવાની થાય છે। એના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ છે 11/9/2024 થી 25/9/2024 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેર લિંક, જે arogyasathy.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં છે મિત્રો આપણે જગ્યાનું નામ છે, કુલ જગ્યા છે, લાયકાત છે, ઉંમર છે અને પગાર ધોરણ છે, જેવી તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। સૌપ્રથમ પહેલી પોસ્ટ જોઈએ તો કે આયુષ એમઓની કુલ 6 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે BAMS કરેલું હોય, BSAM કરેલું હોય અથવા તો BHMS એટલે કે હોમિયોપેથિકની ડિગ્રી મેળવેલી હોય અને ગુજરાત આયુર્વેદિક અથવા તો હોમિયોપેથિક કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ। ઉંમર મર્યાદા 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો 31,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ બીજી પોસ્ટ જોઈએ તો કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ માટેની પોસ્ટ છે, જેની અંદર કુલ 19 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે B ફાર્મ અથવા તો D ફાર્મની ડિગ્રી મેળવેલી હોય અને ગુજરાત ફાર્મસી કાઉન્સિલની અંદર તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને CCCનું પ્રમાણપત્ર હોય, એટલે કે કોમ્પ્યુટરનો 3 મહિનાનો જે કોર્સ આવે છે એ તમે કરેલો હોવો જોઈએ, તો તમે આ પોસ્ટ માટે અરજી કરી શકશો। ઉંમર મર્યાદા 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો મહિનાનો 16,000 રૂપિયા તમને આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ ત્રીજી પોસ્ટ, તો એનું નામ છે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ, જેની અંદર કુલ 7 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે કોમર્સની અંદર સ્નાતક કરેલું હોય, એટલે કે BCom અથવા તો MCom કરેલું હોય અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કર્યું હોય, સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોય, જે કોમ્પ્યુટર સોફ્ટવેરનો કોર્સ કરેલો હોય, એકાઉન્ટ સોફ્ટવેરનો કોર્સ કરેલો હોય, MS ઓફિસની તમે જાણકારી ધરાવતા હોય, GIS સોફ્ટવેર છે, હાર્ડવેરનું જ્ઞાન હોવું જોઈએ, ઓફિસ મેનેજમેન્ટ અને ફાઇલિંગમાં કુશળતા હોય, અંગ્રેજી અને ગુજરાતી સારી રીતે ટાઈપિંગ, ડેટા એન્ટ્રી સ્કિલ તથા ભાષાઓનું જ્ઞાન ધરાવતા હોય એવા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હશે એવા મિત્રો અરજી કરી શકશે। ઉંમર મર્યાદા છે મિત્રો 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ 20,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ FSW ની અંદર કુલ 23 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે ANMની ડિગ્રી મેળવેલી હોય અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટર અંગેનો જે CCCનો કોર્સ આવે છે એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ। ઉંમર મર્યાદા 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો તમને 15,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ જોઈએ પાંચમી પોસ્ટ, તો એનું નામ છે સ્ટાફ નર્સ, જેની અંદર કુલ 11 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે BSc નર્સિંગ કરેલું હોય અથવા તો તમે GNMનો કોર્સ કરેલો હોય તો તમે અરજી કરી શકશો અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું ફરજિયાત હોવું જોઈએ અને કોમ્પ્યુટર અંગેનો જે CCCનો કોર્સ આવે છે એ તમે ફરજિયાત કરેલો હોવો જોઈએ। ઉંમર મર્યાદા છે મિત્રો 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો મહિનાનો તમને 20,000 રૂપિયા આપવામાં આવશે। ત્યારબાદ છઠ્ઠી પોસ્ટની વાત કરીએ તો કે પ્રોગ્રામ આસિસ્ટન્ટ માટેની કુલ 1 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે કોઈ પણ વિદ્યા શાખાની અંદર સ્નાતકની ડિગ્રી કરેલી હોય, એટલે કે BA, BCom, BSc કોઈ પણ વિદ્યા શાખામાં તમે સ્નાતકની ડિગ્રી કરેલી હોય, એની સાથે છે તમે ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોય, જે MS ઓફિસ છે, ટૂલ્સ MS વર્લ્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે એનું જ્ઞાન હોવું જોઈએ, ડેટા પ્રોસેસિંગ છે, ચાર્ટ છે, ગ્રાફ છે વગેરે બનાવવા અંગેનું તમારી પાસે જરૂરી જ્ઞાન હોવું જોઈએ અને હાર્ડવેરનું પણ તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ અને અંગ્રેજી, ગુજરાતી અને ઇન્ડિક ટાઈપિંગની તમારી સારી સ્પીડ હોવી જોઈએ। અનુભવની વાત કરીએ તો કે સંબંધિત ક્ષેત્રે ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ હશે એવા જ મિત્રો અરજી કરી શકશે। ઉંમર મર્યાદા છે મિત્રો 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો 16,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ સાતમી પોસ્ટ, તો એનું નામ છે લેબ ટેકનિશિયન, જેની અંદર કુલ 5 જેટલી જગ્યા છે। લાયકાત જોઈએ તો તમે MSc માઇક્રોબાયોલોજી છે, MSc કેમેસ્ટ્રીની અંદર હોય, બાયોકેમેસ્ટ્રીની અંદર હોય, BSc કરેલું હોય એની અંદર તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષય હોય અથવા તો માઇક્રોબાયોલોજી હોય એ કોર્સ તમે કરેલા હોય। ત્યારબાદ તમે DMLT કરેલું હોય, CMLTનો સરકાર માન્ય કોર્સ કરેલો હોય તો તમે અરજી કરી શકશો।
શકશો। ઉંમર મર્યાદા છે મિત્રો 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો 20,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। ત્યારબાદ 8મી પોસ્ટની વાત કરીએ તો એનું નામ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, જે પ્રતીક્ષા યાદી માટે પોસ્ટ રાખવામાં આવેલી છે। હાલમાં કોઈ જગ્યા નથી, પણ ભવિષ્યમાં જગ્યા ખાલી થાય તો જે મિત્રો અરજી કરી છે એ મિત્રોને ત્યાં બોલાવવામાં આવશે। જેમાં લાયકાત જોઈએ તો તમે આયુર્વેદિક છે, જીએનએમ છે, બીએસસી ની ડિગ્રી મેળવેલી હોય તો તમે અરજી કરી શકશો। એની સાથે છે મિત્રો તમે SIHFW ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકશો, અથવા તો તમે CCC નો કોર્સ કરેલો હોય, ત્યારબાદ BSc નર્સિંગ કરેલું હોય, અથવા તો પોસ્ટ બેઝિક BSc નર્સિંગ કરેલું હોય જે જુલાઈ 2020 થી સામેલ હોય અને તેવી સંસ્થાઓ ખાતે જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયેલા હોય એવા ઉમેદવારો, BSc નર્સિંગના ઉમેદવારો હોય છે એવા ઉમેદવારો અરજી કરી શકશે। જેમાં ઉંમર મર્યાદા 40 વર્ષ રહેશે અને પગાર ધોરણ છે મિત્રો 30,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે। પ્લસમાં છે મિત્રો 10,000 સુધી તમને પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ પણ આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો અમરેલી જિલ્લાની અંદર આરોગ્ય વિભાગની અંદર સરસ મજાની ભરતી ચાલી રહી છે। જેમાં આપણે વાત કરીએ ફોર્મ ભરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાની અગત્યની સૂચના, તો કે ઉમેદવાર ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે, જે arogyasathi.gujarat.gov.in આ વેબસાઇટ ઉપર ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। કોઈ મિત્રો RPID થી સ્પીડ પોસ્ટ કરે, કુરિયર કરે અથવા તો સાદી ટપાલથી અરજી કરશે એ અરજી માન્ય રહેશે નહીં। અને અરજી કરતી વખતે છે મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ કરવાના રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહીં હોય એવી અરજીઓ છે મિત્રો નામંજૂર કરવામાં આવશે। અધૂરી વિગતોવાળી અરજી છે એ પણ અમાન્ય રહેશે। તો આવી રીતે છે મિત્રો અનેક બાબતો તમારે ધ્યાનમાં રાખવા જેવી રહેશે અને ત્યારબાદ જ તમારે અરજી કરવાની રહેશે। અને ઉમેદવારે છે મિત્રો એક કરતાં વધુ પોસ્ટ માટે અરજી કરવી હોય તો અલગ અલગ અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો અનેક બાબતો તમારે ધ્યાનમાં રાખવા જેવી રહેશે અને ત્યારબાદ જ તમારે અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો અમરેલી જિલ્લાની અંદર આરોગ્ય વિભાગની અંદર સરસ મજાની 8 પોસ્ટ માટે ભરતી ચાલી રહી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય એવા મિત્રોએ 25/9/2024 સુધીમાં આરોગ્ય સાથીની સોફ્ટવેર લિંક ઉપર અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।